આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ બોટાદ કડદાકાંડનો જે સમગ્ર કેસ હતો તેની સાથે જે બીજો વિડીયો કેસ હતો એને લઈને જેલની અંદર બંધ છે, પરંતુ હવે વિડીયો કેસને લઈને રાજુ કરપડા અને પ્રવીણ રામ છે એમને જામીન મળ્યા છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને જે પ્રવીણ રામ છે તે છેલ્લા ઘણા સમયથી જેલની અંદર બંધ છે। બોટાદનો આજે સમગ્ર કડદાકાંડ સામે આવ્યો હતો, એને જ લઈને તેમના દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને આપણે જોયું હતું કે તેમની સાથે બીજા ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હવે વિડીયો કેસની અંદર રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળ્યા છે। તેની સાથે બોટાદ કડદાકાંડનો જે આ સમગ્ર કેસ હતો એને લઈને હવે 31 તારીખ આપવામાં આવી છે। આ વિષયને લઈને મેં જ્યારે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી સાથે વાતચીત કરી હતી એ સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ જોડાયા છે। સાગરભાઈ, જે રીતે આખો વિડીયોનો કેસ હતો એને લઈને શું અપડેટ છે ને બોટાદ કડદાકાંડની અંદર જે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલની અંદર બંધ છે એ કેસને લઈને શું અપડેટ છે? ભાવનગરમાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સાવ જેનું કોઈ કારણ નહોતું એવા કારણસર આંદોલનકારીઓને હેરાન કરવાના ઈરાદાથી સરકારે ગુનો દાખલ કરાવ્યો હતો। એમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગયું છે। રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ પર એક વિડીયોને લઈને કેસ દાખલ કરેલો, એનું ચાર્જશીટ ફાઇલ થઈ ગયું છે અને એની આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી 27 તારીખે પતી ગઈ હતી। આજે ચુકાદો હતો। અત્યારે ચુકાદો આવ્યો છે કે રાજુભાઈ અને પ્રવીણભાઈ બંનેને જામીન મળી ગયા છે, એટલે ન્યાયતંત્રમાં આમ આદમી પાર્ટીએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે। બિલકુલ। અને બોટાદ કડદા કેસને લઈને શું અપડેટ છે? બોટાદ કડદા કેસમાં આજે દલીલો પૂરી થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી તરફથી વિક્રમ ચૌધરી, હાઈકોર્ટમાંથી એડવોકેટ સુજય અને બોટાદમાંથી ડોક્ટર પારસ બાવળિયા અને એમની આખી ટીમ હાજર હતી। બહુ સારી રીતે દલીલો પૂરી થઈ છે અને 31 તારીખે એટલે કે પરમ દિવસે ઓર્ડર કરશે નામદાર કોર્ટ। અમને પૂરી આશા છે કે સેશન્સ કોર્ટમાંથી બાકીના 7 જણને જામીન મળી જશે। સાગરભાઈ, જે રીતે આ ભાવનગરનો વિડીયો કેસ હતો એની અંદર આજે જામીન મળી ગયા છે, તમે કીધું કે તમને આશા છે કે 31 તારીખે કદાચ આ મામલે પણ જામીન મળી શકે છે, એ વિષયને લઈને શું કહેશો? નહીં, અમને જુઓ, સરકાર આંદોલનકારીઓને દબાવવા માટે, એમાંય ભારતીય જનતા પાર્ટી આંદોલનકારીઓને દબાવવા માટે અને એમનો સમય, શક્તિ અને સંસાધન બરબાદ થાય એ બદ ઈરાદાથી આવા ખોટા કેસો દાખલ કરતી હોય છે, પરંતુ ન્યાયતંત્ર પોતાનું કામ કરે છે એટલે છેલ્લે કોર્ટમાં એ કેસો ટકતા નથી અને જામીન પણ મળી જાય છે અને જ્યારે કેસ ચાલે ત્યારે આરોપીઓ નિર્દોષ પણ છૂટતા હોય છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાના ભ્રષ્ટાચારને છાવરવા માટે અને એના કૌભાંડો કોઈ બહાર ન લાવે, એ જે કઈ કડદા કરે છે એ જનતાની સામે ના આવે એવા ઈરાદાથી ખોટી રીતે આંદોલનકારીઓને કેસોમાં વ્યસ્ત રાખવા માટે આ બધું કરે છે। અમને આશા છે કે અહીંયા સેશન્સ કોર્ટમાંથી ભલે એ લોકોએ, ભાજપે ખેડૂતોનો પક્ષ લેવાને બદલે કડદાબાજોનો પક્ષ લીધો, પોલીસનો ઉપયોગ કડદાબાજોને બચાવવા, છાવરવા માટે કર્યો, પરંતુ ન્યાયતંત્ર ન્યાય કરશે અને 31મીએ અમને જામીન મળી જશે એવી પૂરી આશા છે। સાગરભાઈ, તમે કીધું એ પ્રમાણે કે આશા છે, પરંતુ જો કદાચ 31મીએ જામીન ન મળ્યા તો શું? તેની સાથે કદાચ જામીન મળી ગયા તો પછી આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા શું કરવામાં આવશે, કેવી રીતના કાર્યક્રમો રહેશે? જામીન મંજૂર નામંજૂર કરવા એ કોર્ટનું ન્યાય ક્ષેત્ર છે અને જે કઈ ચુકાદો આવે એ ભારતીય બંધારણ વ્યવસ્થામાં આ દરેક વ્યક્તિ માથે ચડાવતું હોય છે અને દરેક ચુકાદાની સામે અપીલ કરવાની એક જોગવાઈ હોય છે। ખરાબમાં ખરાબ સંજોગોમાં માની લો કે અમને સેશન્સ કોર્ટમાંથી જામીન નથી મળતા તો પ્રક્રિયાના આગલા પગથિયા તરીકે અમે નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી ફાઇલ કરી દઈશું વહેલામાં વહેલી। બિલકુલ। અને જામીન મળી જાય છે તો જે ખેડૂતોના પક્ષે અમારી લડાઈ હતી એ ખેડૂતોના પક્ષે લડાઈ અમે ફરીથી બમણી તાકાતથી, બમણા જોરથી
લડીશું ખેડૂતો માટે અને ખેડૂતોને ભાજપના અન્યાય અને અત્યાચારમાંથી મુક્ત કરાવીશું. આ અમારી લક્ષ્ય છે અને એ લક્ષ્ય પ્રાપ્તિ સુધી અમારે લડવાનું છે. તો અમે સંઘર્ષ માટે તૈયાર છીએ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.